નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે મારી ચેનલમાં। આજે આપણે ધોરણ 4માં પ્રકરણ 10 પેટર્નની રમતની સ્વાધ્યાયન પોથીના સોલ્યુશન વિશે જોશું। જો બાળકો આપ આ ચેનલમાં નવા હો તો ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરજો, જેથી કરીને નવા વિડીયોની અપડેટ તમને મળતી રહે। અહીંયા પહેલી પેટર્ન છે બાળકો, તો તમે આ રીતે તમે પૂરી કરી શકો છો। પહેલામાં ગોળ, પછી ચોરસ, પછી સ્ટાર અને પછી પાછું ચોરસ। તો આ રીતે છે, તો એ રીતે તમે આગળ વધારી શકો છો। અહીંયા તમે જોઈ શકો છો બાળકો, ડબલ એ, પછી એકવાર બી, પછી ડબલ એ, પછી એકવાર બી, પછી ડબલ એ ને પછી બી। તો અહીંયા આપણે આ રીતે પેટર્ન પૂરી કરી શકીએ છીએ। ત્યાર પછી અહીંયા ACE, પછી આ રીતે MOQ, તો આ રીતે તમે પેટર્ન આગળ લખી શકો છો। ABCDEFGHIJK। તો હવે અહીંયા જુઓ, 15માં 1 નાખીએ તો 16, 16માં 3 નાખીએ તો 19, 19માં 5 નાખીએ તો 24, 24માં 7 નાખીએ તો 31, 31માં 9 નાખીએ તો 40, 40માં 11 નાખીએ તો 51, 51માં 13 નાખીએ તો 64। આ રીતે આપણે આગળ પેટર્ન વધારવાની છે। 784 છે, એમાં 2 નાખીએ એટલે 86, 86માં 2 નાખીએ એટલે 788, 788માં 2 નાખીએ એટલે 790, 790માં 2 નાખીએ એટલે 792, 792માં 2 નાખીએ એટલે 794। મિત્રો હવે અહીંયા Z2, Y4, X6, W એટલે પાછળ V પછી U, તો આ રીતે તમારે આગળ વધારતું જવાનું છે। ત્યાર પછી 100, 200, 300, 400, 500 ને 600। ત્યાર પછી અહીંયા ફૂલ છે, તો ફૂલની ડિઝાઇન તમે આવી રીતે 1 ફૂલ, 2 ફૂલ, 3 ફૂલ, 4 ફૂલ, પછી 1 ફૂલ, પછી 2 ફૂલ, 3 ફૂલ ને 4 ફૂલ, આ રીતે પેટર્ન આગળ કરવાની છે। પાંદડી, 4 પાંદડી, 1A, 11B, 21C, 31D, 41E, 51F અને 61G। ત્યાર પછી આગળ જઈએ તો અહીંયા નિશાની એકવાર આવે એવી રીતે વત્તા, પ્લસ, વત્તા, ઓછા, ગુણાકાર ને ભાગાકારની એક લીટીમાં એક જ, એટલે અહીંયા એક જ વાર નિશાની આવી જવી જોઈએ, એવી રીતે મેં નિશાનીઓ ગોઠવેલી છે। એકને એક બીજી વાર આવે નહીં એ રીતે મેં અહીંયા નિશાનીઓ ગોઠવેલી છે। ત્યાર પછી બાળકો ખાસ અહીંયા દરેક બાજુના સરવાળો 11 થાય તો એ પ્રકારનો અહીંયા મેં એક કોષ્ટક ત્રિકોણમાં લખેલા છે, જે તમે લખી શકો છો। ત્યાર પછી દરેક બાજુનો અંકનો સરવાળો 12, જેને મેજિકલ ટ્રાયેંગલ કહેવાય, જે અહીંયા કરેલો છે। ત્યાર પછી બાળકો અહીંયા સરવાળો 19 થાય, જે મેં અહીંયા મેજિકલ ટ્રાયેંગલ એક રીત અહીંયા લખેલી છે અને બીજી રીત અહીંયા છે। જો બાળકો બંને રીતે તમે કરી શકો છો, આ મેજિકલ ટ્રાયેંગલ છે। ત્યાર પછી સરવાળો 20 થાય, તો સરવાળો 20 માટેનો મેજિકલ ટ્રાયેંગલ અહીંયા મેં લખેલો છે, જે તમે લખી શકો છો બાળકો, આ મેજિકલ ટ્રાયેંગલ, બરાબર। ત્યાર પછી આપણે આગળ જઈએ તો અહીંયા સરવાળો 21 થાય તેવો મેજિકલ ટ્રાયેંગલ છે, એટલે કે ત્રિકોણ છે, તો આ રીતે તમે લખી શકો છો। મેં અહીંયા બાજુમાં બાળકો લખેલા છે, બરાબર, અહીંયા, તો એ તમે લખી શકો છો। ત્યાર પછી પ્રથમ 6 બેકી સંખ્યા એટલે 2, 4, 6, 8, 10 અને 12, એનો સરવાળો કેટલો થાય? 18। તો એ 18 થાય એ મેં અહીંયા સોલ્વ કરેલું છે બાળકો, તે અહીંયા તમે જોઈ શકો છો। ત્યાર પછી ખાસ જાદુઈ ચોરસ છે, એનો સરવાળો 65 કઈ રીતે થાય છે તેનો વિડીયો અલગથી મારી ચેનલમાં તમને મળી જશે। જો આ સરવાળો છે, દરેકનો આડી હરોળ, ઊભી હરોળ, દરેકનો સરવાળો 65 થાય, તો આવી રીતે તમે કોષ્ટક ભરી શકો છો। ત્યાર પછી અહીંયા પેટર્નનો અભ્યાસ કરી અને બાકીની પેટર્ન પૂરી કરવાની છે બાળકો। મેં અહીંયા જુઓ 28, 13, 15, એટલે કે સરવાળો થતો જાય છે। 6 અને 7 કેટલા થયા? તો કે 13। 7 અને 8 કેટલા થયા? તો કે 15। 13 અને 15 કેટલા થાય? 28। તો આ રીતે પેટર્ન આગળ વધારવાની છે। એવી જ રીતે 1 + 3 કેટલા થાય? 4। 3 + 5 કેટલા થાય? 8। અને 5 + 7 કેટલા થશે? 12। તો 4 અને 8 કેટલા થશે? 12। અને 8 અને 12 કેટલા થશે? 20। 12 અને 20 કેટલા થાય? 32। તો આ રીતે પેટર્ન આગળ વધારવાની છે। તો એવી જ રીતે અહીંયા તમે વધારી શકો છો સ્ટાર, વર્તુળ અને ત્રિકોણ। તો એની આગળ તમે સ્ટાર અને વર્તુળ બે લખી શકો, પછી વર્તુળ અને ત્રિકોણ, પછી ચારેય વસ્તુ આવશે। હવે એવી રીતે અહીંયા પણ એવી રીતે છે બાળકો, શું? તો 2 + 4 કેટલા થયા? 6। 4 + 6 કેટલા થયા? 10। 6 + 8 કેટલા થયા? 14। 8 + 10 કેટલા થયા? 18। હવે આ બેનો સરવાળો કરો તો 10 + 6 + 10 કેટલા થયા? 16। 10 + 14 કેટલા થયા? 24। 14 + 18 કેટલા થયા? 32। 16 + 24 કેટલા થયા? 40। 24 + 32 કેટલા થયા? 56। 40 + 56 કેટલા થયા? 96। ત્યાર પછી આગળ આવીએ તો આ રીતે તમે પેટર્ન પૂરી કરી શકો છો। 17માં 3 નાખો એટલે 20, 20માં 17 નાખી એટલે 37, 37માં 20 નાખી
એટલે 57. હવે 57માં તમારે આગળ વધતું જવાનું છે. ત્યાર પછી 10માં 20 નાખો, 10માં 10 નાખો એટલે 20, 20માં 20, 10 ને 10 20, 20 ને 10 30, 30 ને 20 50, 50 ને 30 80, 80 ને 50 તો 130. એટલે આગળ એકબીજાની સંખ્યા 10માં 10, 10 વત્તા 20 કેટલા થયા 30, 30 વત્તા 20 કેટલા થયા 50, 50 વત્તા 30 કેટલા થયા 80, 80 વત્તા 50 કેટલા થયા. તો દરેક બબીનો સરવાળો કરતો જવાનો છે 10 વત્તા 20. પછી શું કરશો 10 વત્તા 20નો સરવાળો કરો બાળકો એટલે કેટલો જવાબ આવ્યો 30. હવે 30 20 વત્તા 30 કરો એટલે 50, 50 વત્તા 80 કરો એટલે 130. બરાબર, આ રીતે પેટર્ન આગળ વધારવાની છે. હવે 5માં 10 નાખો તો 15, 5માં 10 નાખો તો 15, 15માં 5 નાખો તો 20, 20માં 15 નાખો તો 35, 35માં 20 નાખો તો 55, 55માં આ રીતે તમારે આગળ વધારતું જવાનું છે 45. તો એવી રીતે 55 પછી નાખવાના છે 2 3 5 8 13 21 અને 34. ત્યાર પછી સ્ટાર વર્તુળ, સ્ટાર અને વર્તુળ, તો સ્ટાર અને ડબલ વર્તુળ, આવી રીતે તમારે પેટર્ન આગળ વધવાની છે. ત્યાર પછી 9મું છે તો એમાં ખાલી જગ્યા જે આપેલી છે ત્યાં તમારે લખવાનું છે, તો એ રીતે તમે લખી શકો છો. પછી આ ગાડી છે એમાં તમારે દરેક છે અંક લખવાના છે બાળકો. તો કુલ કેટલા કિલોગ્રામ વજન થશે 68 કિલોગ્રામ થશે. આ દરેકનું તમે સરવાળો કરશો એટલે તમારે 68 કિલોગ્રામ જવાબ આવે છે. તમને શેનું કીધું છે તો ડબ્બા નંબર A, D અને Gનું વજન 68 કિલોગ્રામ થાય છે. ડબ્બા A અને ડબ્બા Gનું કુલ વજન એ ડબ્બા Dના વજન કરતાં 2 ગણું છે. ડબ્બા Dનું વજન ડબ્બા B, ડબ્બા Fના કુલ વજન F જેટલું છે. ડબ્બા A, ડબ્બા D અને ડબ્બા Gનું કુલ વજન B, D અને Fના કુલ વજન જેટલું છે. બધા ડબ્બાનું કુલ વજન એટલે 7 ડબ્બા, તો કુલ વજન છે 238 કિલોગ્રામ. બરાબર, અને 34 ડબ્બા D 34 કિલોગ્રામનો ડબ્બો થાય છે. તો નીચેની પેટર્ન પૂર્ણ કરવાની છે બાળકો, જે મેં અહીંયા પૂરી કરેલી છે. તમે જોઈ શકો છો દરેક સંખ્યાનો સરવાળો અહીંયા આપણે લખવાનો છે. બરાબર, તો દરેકનો સરવાળો તમે લખી શકો છો. ત્યાર પછી જોઈએ તો દરેક પંક્તિનો અંકનો સરવાળો 6 છે. 21 27 33 પછી 39, 6 ઉમેરતા જવાના છે. બરાબર, 6 અને 45 વત્તા 6 એટલે 51. દરેકમાં અહીંયા આ પેટર્ન છે દરેકમાં 6નો વધારો દર્શાવે છે, તો દરેકમાં 6 સંખ્યા વધતી જાય છે. ત્યાર પછી મેથેમેટિક્સ, તો ABCD તમે લખો બાળકો. તો ABCDમાં M 13, A પહેલા મૂળાક્ષર છે, T 20મું મૂળાક્ષર છે, H 8મું મૂળાક્ષર છે, E 5મું મૂળાક્ષર, M 13મું. તો એ રીતે દરેકમાં તમારે લખવાનું છે. તો 9 અને 19 ABCDમાં તમારે જોઈને લખવાનું છે. 9 નંબર ઉપર I આવશે, 19 નંબર S, M ઉપર 13 ઉપર M આવે, 1 ઉપર A આવે, 7 ઉપર G આવે, 9 ઉપર I આવે અને C ઉપર 3 ઉપર C આવે, M ઉપર 13. આ રીતે તમારે દરેકના લખવાના છે. મેથેમેટિક ઇઝ મેજિક, મેક ઇન ઇન્ડિયા, સેવ વોટર, ગ્રો મોર ટ્રીઝ, બી રિગોવર. તો આ રીતે તમે દરેક શબ્દ લખી શકો છો. કઈ રીતે આવે છે બાળકો તો તમે જોઈ શકો છો, કારણ કે અહીંયા દરેકમાં શબ્દો છે એ આવે છે. ત્યાર પછી રેગ્યુલર, બી રેગ્યુલર. જો છોકરા અહીંયા મિસ્ટેક છે, બહાર આવે તો રેગ્યુલર થાય. બરાબર, એટલે અહીંયા L હોવો જોઈએ. ત્યાર પછી 13મું છે એ તમારે લખવાનું છે નમસ્તે, સેવ વોટર અને સેન્ડ મોર મની. આ દરેક શબ્દો છે એ તમે લખી શકો છો. બરાબર, ત્યાર પછી 14મું છે સો સોરી, આઈ એમ ફાઇન, વેલકમ. બરાબર, જો B બરાબર A છે, C બરાબર B છે, D બરાબર C છે, તો આ રીતે આપણે આમાં જોઈને કહેવાનું છે B એટલે A અને B ને ઉલટા કર્યા છે, B અને C ને ઉલટા, C અને D ને ઉલટા. તો તમારે એ રીતે આ શબ્દ છે શું થાય તો કે T અને P ની જગ્યાએ સો સોરી, આ રીતે તમે લખી શકો છો. ત્યાર પછી એ તમારી રીતે બનાવવાનો છે. F ની જગ્યાએ G, G ની જગ્યાએ H અને X ની જગ્યાએ Y. તો આ રીતે મેં લખેલું છે. બરાબર, આ જે છે એમાં તમે આવું બનાવી શકો છો. બરાબર છે બાળકો, તો આ રીતે તમે બનાવી શકો છો. ત્યાર પછી 16મો દાખલો છે બાળકો. મારા ખ્યાલ પ્રમાણે આનો સરવાળો 26 થવો જોઈએ, જે મેં અહીંયા 26 લઈ અને કરેલો છે. 24નો કોઈને મળે તો મને જરૂરથી જણાવજો. ત્યાર પછી અહીંયા તમારે છે 9 ચોકું 9નો ઘડિયો છે. 9 એકા 9, 9 દુ પછી 9 ચોકું 36 અને 9 3 વત્તા 6 એટલે 9 મળે. 9 પંજા 45 એટલે 4 વત્તા 5 એટલે કેટલા થશે 9. તો આ રીતે
9 ગુણ્યા 6 6 6, તો તમારે એનો ગુણાકાર મેજિક કરતું જવાનું છે, 9નો મેજિક. તો આ રીતે તમે 9ના મેજિક લખતા જઈ શકો છો. ત્યાર પછી આગળ જઈએ તો ચોથા દાખલામાં પણ 37 ગુણ્યા 3 ગુણ્યા 1 એટલે 111, 222, 333 આ રીતે મેજિક 444 પેટર્ન આગળ વધારવાની છે. 444, 555 બરાબર. ત્યાર પછી પેટર્નનો અભ્યાસ કરી અને ખૂટતી સંખ્યા લખવાની છે બાળકો. તો મેં અહીંયા દરેકમાં ખૂટતો અંક લખી નાખેલો છે, જે તમે જોઈ અને લખી શકો છો. ત્યાર પછી અહીંયા એકમાં તો 1 2 1 + 2 + 4, તો 1 + 3 + 4 એટલે 2 દુ 4 બરાબર. 1 + 3 + 5 + 9 બરાબર. તો 3 તેરી 9. પછી 1 + 3 + 5 આ રીતે તમારે લખો તો 4 ગુણ્યા 4નો ચોરસ બને છે. તો નીચેની દિવાલોનું અધૂરું રંગકામ પૂરું કરો. મેં અહીંયા અધૂરું રંગકામ છે એ દરેકમાં દોરેલા છે, જે તમે જોઈ અને લખી શકો છો. ત્યાર પછી આગળ જઈએ તો આ દિવાલો આવી રીતે તમે રંગી શકો છો. ત્યાર પછી ખાલી સ્થાન ઉપર આપણે પેટર્નમાં પહેલામાં આવશે 21માં બી વિકલ્પ, 22માં ડી વિકલ્પ, 23માં ડી વિકલ્પ, 24માં પેટર્ન ખાલી અંકો લખવાના છે, જે મેં અહીંયા લખેલા છે. જો બાળકો તમે આ ચેનલમાં નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો, જેથી કરીને દરેક વિડીયો તમને મળતા રહે. આવા અઘરા પાઠના પણ વિકલ્પો તમને મળતા રહે. પહેલો છે સી, બીજામાં આવશે 21, ત્રીજામાં આ રીતે ત્રિકોણ તીર છે એ ડાબી બાજુ જશે એટલે ડી, ચોથામાં 5 સી, પાંચમામાં 14 સી, છઠ્ઠામાં બી, સાતમામાં એ, આઠમામાં 2, નવમામાં 4. જો 4 ગુણ્યા 4 ચોકે ચોકે 16 બરાબર. તો આ રીતે તમારે કિંમત લખવાની છે. ક્રિષ્ના નીચેના બ્લોક કેવી રીતે આગળ વધારશે તો 6 1 5 1 4 1. તો આ રીતે તમે એની શ્રેણી આગળ કરતા જાઓ એટલે તમને મળશે. તો બાળકો